એક દી મોડો આવ્યો તે વર્કું ભરી લીધું. નોકરીની અંદર કાંઈ થતું નથી અને કાંઈ વર્તું નથી. કદાચ 50,000 પગાર દે ને તોય એ જલેબીનું પૂછવા આવે તો મહિને ત્યાં જ ઊભો રહીએ. હા, એને 2 લાખનું 3 લાખનું દાગીનો લેવો ને તો ન લઈ શકે. ધંધામાં લઈ શકે. બાજીનો રાપુ, પારા, રતલામ, ગરબા, ગાંગેડી, મેઘનગર, રાજનગર, રતલામ, ઉજ્જૈન ગમે ત્યાં લાગે કે પૈસા નખાય નહીં. આ સસ્તું સારું શિવપુરની જાત્રામાં પૈસા વધે કે 80%. 80% પૈસા વધે. એ કાંઈ વેટ બિલ દઈ દે, બીજા ખાઈ જાય. 50% ખાઈ જવાનું, 50% બિલ ને 50% આપણા. થોડાક દી પૈસા ન હોય, થોડાક દી નોકરી કરી લેવાય. એટલે થોડોક અનુભવ થઈ ગયો અને બને ત્યાં સુધી 2 વર્ષ 3 વર્ષ નોકરી કરાય પછી નાનેથી ધંધો ચાલુ કરી દેવાય. જમીન લીધી, મકાન લીધા, ગાડી લીધી. શું વાત છે? હા, બે હોન્ડા લીધું, એક્ટિવા લીધું, દાગીના 10 તોલા કરાવ્યું. એક પેટી વધે મહિને. એક પેટી કોરો નફો વધે. કોરો નફો. ગણી લેવાના, બેસી જવાનું તમારે. ના, તમારો ધંધો છે. ખોટું આપણે કેમ બોલી છીએ? તો કાયદેસર છે. આ તો લાખ રૂપિયા ગણી લેવાના. હા, ગણી જ લેવાના. મિત્ર, આજ હું રાજકોટથી મેટોડા ગામમાં આવેલો છું. મેટોડા ગામમાં જીઆઈડીસી ગેટ નંબર 2ની સામે ઉમિયા ફોર મિલ છે. ત્યાં અમારું 4 વર્ષ પહેલાં, એટલે કે કોરોનાના સમયમાં 4 વર્ષ પહેલાં 5મું વર્ષ હાલે છે, અમારું ઉમિયા ફોર મિલની અંદરમાં ડાલ મશીન, પલ્વલાઇઝર મશીન અને 3 HP નાનું મશીન, 2 મશીન ને 3 મશીન એ હલાવે છે. તો એ એટલો બધો સારો બિઝનેસ કરે છે કે એની પાસે 27 વર્ષ ત્યાં જૂનો ધંધો છે. પણ પથ્થરવાળી ઘંટી હલાવતા હતા ને એ બંધ કરી દીધું. ત્યાર પછીની એની જર્ની કે હું તમને રાહુલભાઈ પટેલની જ મુલાકાત કરાવું છું કે એ બિઝનેસ કેવી રીતનો કરે છે અને કેવી રીતનો એનો બિઝનેસ છે. તો એની જર્ની જાણી કે 27 વર્ષ જૂનો ધંધો છે તો એ આવું કરે છે. કેમ છો રાહુલભાઈ? મજામાં જીતુભાઈ, કેમ છો? જય ઉમિયાજી. જય ઉમિયાજી. બોલો રાહુલભાઈ, તમે જે અમારી આ 4 વર્ષ પહેલા ઘંટી લીધી તો કેટલો ટાઈમ અટાણે કેટલી હલાવો છો આને? આને અમે હલાવી છીએ લગભગ આ કોરોના છે ને ત્યાં વખત લીધી. 4 વર્ષ થયું હે. 4 વર્ષની આસપાસ કે 4 વર્ષની ઉપર છે ત્યારની હું ઘંટી ચલાવું છું. દાળની છે, મગ દાળ, તુવેર દાળ, ચણાની દાળ, ઘઉં, બાજરો બધી છે. રોજનું મારી પાસે દહીંનું 2000 થી 2500 રૂપિયાનું છે. શું વાત છે? રોજનું 2000 થી 2500 રૂપિયા. બાકી જાય અલગ. બાકી જાય અલગ. બાકી રોકડું જાય. તો તમે આ જે દાળની રહી એ તો થઈ ગઈ. આ 2 પલ્વલાઇઝર છે, 3 HP અને 5 HP. તો એની અંદરમાં શું શું ધરો છો? એની અંદર મકાઈ ધરું છું, ઘઉં, બાજરો, ભાખરી, રોટલી. તો એ જે લોટ તમે ધરો છો એ અહીંયા ગામમાંથી કે જીઆઈડીસી માંથી કોઈ તમારી પાસે ઘઉં, બાજરો, મકાઈ લઈને આવે તો ધરી દો કે રેડીમેડ પણ આપો છો? અમારી પાસે મકાઈ, ઘઉં, બાજરો ગ્રાહક આવે લઈને એને અમે વ્યવસ્થિત આટલા ઝીણું વ્યવસ્થિત ઘાટી ઓછી લાગે એ ધરી સંતોષ કારક હું ધરી દઉં છું. પ્લસ બીજા નંબરની અંદર કે આજુબાજુ દુકાનવાળા છે, કોઈ હોટલવાળા છે, કોઈ આ ચાલુ લેવાવાળા છે, કોઈ 2 કિલો, 5 કિલો, 10 કિલો, 20 કિલો એ મારા પોતાના ટુકડા ઘઉં રાખી અને સારો ઊંચા મેલો બાજુ રાખીને અને હું વેચું છું. રેડીમેડ ત્યાં. રેડીમેડ ત્યારે જ વેચો? એ પેકિંગ હોત કરીને વેચો? કેવી રીતનું? નહીં, તાજો આપી દેજો. અત્યારે વેચે 10 કિલો દઈ રહ્યો, બરાબર છે. હજી મારે 20 કિલો દરવાનું છે. 20 કિલો હજી દરવાનું? એ સવારે કહી ગયા અત્યારે 4 થી 5 વાગે લેવા આવશે. મને કામે શું છૂટે ને ત્યારે. તો એ તમારી પાસે છૂટક ગ્રાહકી પણ ખરી છે? રોજની મારે 100 રનિંગમાં છે, 140, 150, 160 મતલબ 7 મણ, 6 મણ, 5 મણ ડેલીની વેચાણ છે મારું. રેડીમેડનું દરીને. અને આ ગામનું જે દરું આ લોકલ ગ્રાહક એ અલગ. એ કેટલું થતું હોય છે? એ 2000 રોકડો, 2000-2100 અને બાકી 200-300 રૂપિયાનું ખાતામાં આવતું છે. એ બધી શેઠિયાની જવાબદારી હું આપું છું. માણસોને, કારીગરોને જે ધરીને બાકી દઉં છું લોટ ને આંતે એ શેઠિયાની જવાબદારી. પગાર થાય એટલે હું અહીંથી ફોન કરજો એટલે મારા પૈસા ત્યાં કપાઈ જાય અને ઓનો પગાર એ લઈ જાય. પછી હું ત્યાંથી પૈસા લઈ આવું. તો શેઠિયાના કારખાનામાં માણસો કામ કરતા હોય. મારા 27 વર્ષ થયા એટલે બધા ઓળખે. એટલે તમારા 27 વર્ષ ત્યાં જૂનો બિઝનેસ છે તો તમે પેલા કઈ ઘંટીમાં ધરતા? હું 18ની ડબ્બો સેન્ટ્રલ ઘંટી પથ્થરવાળી ઘંટી હોય. પેલા પથ્થર દેશી પથ્થરવાળી ધરતો. ત્યાર પછી ગ્રાઇન્ડ માસ્ટરના જે આ રાજસ્થાનના પાણા નીકળે ને ગેમરી પાણા પછી ચાલુ કર્યા. તો એમાં શું ડિફરન્સ લાગે તમને? આમાં ડિફરન્સમાં કાંઈ નથી. જે મોટી ઘંટી આવતો હતો પથ્થરવાળીમાં એમાં 3 દિવસ ખોલીને સાફ શું કરવી પડે અને ટાંકવી પડતી હતી. અને જે અત્યારે આ તમારી હું આ ઘંટી મેં મૂકી છે એટલે આમાં કોઈ લોટ જામે નહીં. બરાબર છે. ઘંટી ટાંકવાની આવે નહીં આમાં કાંઈ. આમાં ખાલી ખોલીને અને બ્લો મશીન મારીને જારી સાફ સુફ કરીને ચડાવી દો કે નો લોંદા પડે, નો કાંઈ આવે. જારી ચડાવી એક સરખું જ આવે લોટ. 100 કિલો દરું કે 500 કિલો દરું એક જ ક્વોલિટી એક જ આવે આમાં. અને ઓમાં તો ઘણી વખત છે ને દાબ ઓછા વટકો લાગે ને
તો સાહેબ થોડું જાડા ઝીણું થઈ જાય. ફરિયાદ આવે એમાં. કેવી ફરિયાદ આવે? હજુ બધું લોકવણ હોય તેનો દાબ પાછો લેવો પડે, ટુકડા હોય તો છે દાબ મારવો પડે. ક્યારેક ઘઉં એવા આવી જતા હોય, ખ્યાલ ન રહ્યો હોય, ક્યારેક બને એવું. તો તમે હજી પથ્થરવાળી ઘંટી હકલતા એમાં આ બધા હડજ આવતા હોય છે ને ગ્રાહકની ફરિયાદ આવે? કોક કંઈક આવે, બાકી નહીં. કદાચ એવા ઘઉં એના આવી ગયા હોય નબળા, કોઈ કુપરના ઘઉં. એ તમે પથ્થર હાથે ટાંકી લેતા કે બહારથી? નહીં, કોઈ નહીં. ખુદ કારીગર પહેલેથી કોઈ કારીગર નહીં. હું કોઈ કારીગર રાખતો જ નથી, ક્યાંય નહીં. રિપેરિંગ મારું હું. આ એક વખત તમારી ઘંટી જોઈ લો એટલે મારે કોઈ જરૂર નથી. શું વાત છે, કમ્પ્લીટ કરી લઉં. તો અત્યારે તમારા હિસાબે એવો બિઝનેસ કરવો હોય તો પથ્થરવાળી ઘંટી હકાલવી હોય ને ઘણા ન આવડતું હોય તો કઈ હેલી રહે તમારા હિસાબે? ભલા જો અત્યારે હવે પથ્થર જેવા પેલા આવતા હતા ને રાજસ્થાનના ગ્રાન્ડ માસ્ટરના જે કાળા, હવે એ મેલનું મટીરિયલ જે તો અત્યારે આવતું નથી. બરાબર છે. એટલે અત્યારના કારીગર તો કોઈ જૂના તો હે નહીં. હવે સીધા શીખા હોય તો આમ દાબમાં થાય તો ભડકો. એટલે અત્યારે નવા જે કારીગરો કોઈ શીખે અને નવા જે કોઈ ધંધો કરવો હોય ને તો બેસ્ટ આ મશીન મૂકી દે. આપણા ઓટોમેટિકના મશીન મૂકી દે. ઓટોમેટિક મશીન એટલે નો એને કોઈ દી ફરિયાદ આવે, નો કોઈ દી કાંઈ આવે, રોજ એને નફો વધે ને ઓમાં ને એ કૂચા મરી જાય. કારણ કે એવા માસ્ટર માઇન્ડ હોય પથ્થરવાળીમાં, એવા જવાનું કામ નહીં. અને હું જે પથ્થરવાળી ઘંટી આપતો ને કોઈ લોટ જોતો નહીં, અવાજ ઉપર ધરતો હું. તમે તો આવડો અનુભવ અને તમારો એક્સપિરિયન્સ કયો જે બાકી તમને ગમે ઘંટી પર મૂકો, હું તમને બતાવું રોટ ચેક કરું તો મને કહે તમે કે મારે ભાખરીનું એટલે ભાખરી આમ આટલું મૂકું એટલે જોઈ લો આ ભાખરી, લાડવા એટલે આ લાડવા જોઈ લો, અડું જ નહીં, લોટ જ ન તપાસું. તમારો અનુભવ જ એવડો છે. હવે એમાં નામાં મેન્ટેનન્સમાં શું ફેર લાગે તમને? મેન્ટેનન્સ ઓલું વધી જાય. કેટલું વધી જાય? પથ્થરવાળું કેટલું વધી જાય? આમાં છે ને મેન્ટેનન્સ ક્યારેક કોઈ સિક્કો આવી ગયો હોય અથવા કદાચ ભૂલ ચૂકીને કોઈ ખીલી આવી ગઈ હોય, આતેથી કદાચ જારી તૂટે તો 150 થી 200 રૂપિયાની જારી આવે નવી. એ કેટલા સમય ક્યારેક? તો હા, તો ક્યારેક મેન્ટેનન્સ માટે આ હારી આમાં મેન્ટેનન્સ આવતું નથી. અને આમાં તો ગ્રીસ, પાણા, બેરિંગ હાલતા વહી જાય. પટા કારણ કે 5,500 રૂપિયા પાણો આવે. કેટલો ટાઈમ હાલે? વરાદી હાલે. કારીગર સારો હોય તો 1.5 વર્ષ હાલે, કારીગર નબળો હોય તો 6 મહિનામાં પતાવી દે. જેટલી ખાલી ફરે ઘંટી, જેટલી ગરમ થાય, ટાઈમ ટુ ટાઈમ ઘંટી સાફ ન કરે ને તો અંદર જે લોટ જામ્યો હોય, ગરમ તો હોવો છે અંદર, તો એ પાણો ફૂલ ગરમ થાય ને એટલે ગ્રાઇન્ડ માસ્ટરનો પાણો વચમાંથી આમ ફાટી જાય. બરાબર? એટલે વેન્ટેજ એમાં વધી જાય વધારે. વેન્ટેજ વગરનું જો કામ કરવું હોય હાઈ ક્લાસ વ્યવસ્થિત અને ગ્રાહકને સંતોષ કરવો અત્યારના પ્રમાણે પણ આ આપણી ઘંટી સારી. અચ્છા, તમે કેટલી કલાક આને હાંકતા છો? મારે તો જેટલી કલાક હાંકો એટલું કલાક અમારે ગરમ થતી જ નથી. ગરમ થતી જ નથી? ના, આ રી ચાલુ છે એમને. સવારે 5 વાગ્યાની હું હાંકી હતી, અત્યારે બંધ કરી હજી. સમજાઈ ગયું. સવારે 5 વાગ્યાથી અત્યારના 4 વાગ્યા તો તાલગી એક ધારી નોન સ્ટોપ અત્યારે સ્ટોકે પડ્યો ને અડધો પોણો ઠોકરો હોય હોતી ગયો. તોય આખો દીમાં કેટલી કલાક તમે રોજ હાંકતા છો, યુઝ કરતા છો? હું જો અત્યારે નક્કી નહીં, 8 થી 8-9 કલાક તો ફાઇનલ. 8-9 કલાક ડેઈલી હાંકો? ડેઈલી. તો જ આટલું થાય ને તમે એમ. પછી થોડુંક મારે શું છે સાંજે થોડીક કેમ્પ માટે વહેલી બંધ કરી દઉં કે સવારની હાઈલી હોય તો આને સાંજે 7:30 કે 7:45 બંધ કરી દઉં, 2. બરાબર? એને આખી રાત જાય તો વ્યામો અને સવારે 5 વાગે આવીને પછી આને પી દોડું. તો હોય તમ તાર છે ને રાહુલભાઈ, ચિંતા ન કરવી. તમારામાં તાકાત હોય ને, આ અમારા મશીન છે ઓટોમાઇઝ કંપનીમાં, અમે મશીન એવા બનાવેલા, તમારામાં તાકાત હોવી જોઈએ. હાકો માણા બદલે મશીન નહીં બદલવા, એટલી તાકાત હોય એટલે આખું કાંઈ ન થાય. ના આ પાછળમાં 2 મશીન જવા આપણા માં હજી ભાઈજી હમણાં ગયા ઓર્ડર લખાવીને મને. હવે દીપકભાઈને વાત કહી હતી લેવાના. જે આ મહિલી છે ને આ મહિલી 2 મોકલાવાની. જાંબા જિલ્લો પારાની બાજુમાં રડલાડ મોકલવાની 2. હા, ત્યાં કરો છો તમે નવું મિલ? ત્યાં હું જૂનો છું, હું ત્યાંનો એ બાજુ બધે. અચ્છા, એવું? હા, ગમે કે જાંબા જિલ્લો, રાણપુર, પારા, રડલાડ, ગરબા, ગાંગેડી, મેઘનગર, રાજનગર, રતલામ, ઉજ્જૈન, ગમે ત્યાં લાગે બધે રિપેરિંગમાં જાઉં છું. હા, મકાઈની ઘંટી ત્યાં કરવા. મકાઈની ઘંટી. મકાઈ કેવી હાલે આમાં? હા રે, મકાઈ મસ્ત હાલે, જો ચકાચક છે. આ એને મકાઈ જોઈને એટલે મને 2 ઘંટીનો ઓર્ડર આપ્યો છે ભાઈ. બરાબર? શું વાત છે? ત્યાં મકાઈ નથી આવતી, જાડું ભડકું આવે છે. બરાબર? એટલે મને સ્પેશિયલ ત્યાંથી અહીંયા આવ્યો હતો MP થી મળવા. MP થી મળવા એને ખવડાવી પીવા બેઠું જોઈ બધું બતાવ્યું, લોટ બતાવ્યો, લોટે લઈ ગયો અહીંથી. મકાઈનો લોટ લઈ ગયો 2 કિલો, 2 કિલો ઘઉંનો લઈ ગયો, 2 કિલો બાજરાનો લઈ ગયો. ઓટોમેટિકની ઘંટી? ના, બીજી એકેય કંપની નહીં, મને ન ફાવે. એને આજ ગમે નહીં. જે વસ્તુ વ્યવસ્થિત નીકળતું હોય, માલ ને હરખ વ્યવસ્થિત ઘંટી હાલતી હોય અને વ્યવસ્થિત પાવર બરે છે તો પછી બીજી કંપની જવાની જરૂર શું છે? જે હાલતું ત્યાં શું પગ ઉપર કોળ મારો, બીજી કંપની આપણે ઓળખી ન ઓળખી. આ તો હું હાંકું તો હોઉં
હા, બરાબર. નેત્ર આંખે જોવતો છું ને હું ખુદ ડરવું. હવે મને બીજી આ ભાઈની આ ઘંટીની મને ખબર નથી, મારે કેમ એનો તમે કેવું કે ભાઈ આ છે એમ. આ કેવી ગાલે જ આવી આ બે લીધી તમે લોકો? ના એ મને નથી ફાવતી, આમાં કાંઈ નથી, આમાં કાઢતું જ નથી કાંઈ જાતું. આ જે ઘંટી હું આપું છું તો આમાં 5 કિલો મારા બાય જો દરવો હોય તો 20 મિનિટ થાય છે. આ ઘઉં દરવો હોય તો 20 મિનિટ થાય છે આમાં 5 કિલોમાં. હા, અને એ જ આપણી આટોમાઇઝ ઘંટીમાં દરી તો કેટલી? એમાં સ્પીડ પકડે, એમાં સ્પીડ પકડે છે. સ્પીડ પકડે, ગાય ગાય જાય. હા, ગાય જાય. તો તમારું કેવું શું છે રાહુલભાઈ કે તમે જો આ બિઝનેસ કરો છો અને તમારો આવડો મોટો અનુભવ, તમે પથ્થરવાળી ઘંટી હલાવી, ત્યાર પછી આ ઘંટી હલાવી, હવે તમે રેડીમેડ લોટનું કરો છો, તો ઘણા બધા એવા આપણે જુવાનિયા હોય અને એને બિઝનેસ કરવો હોય તો કેવો કરવો જોઈએ? બસ આ જ ઘંટીનો. બીજા ક્યાંય પૈસા નખાય નહીં. આ સસ્તું સારું શ્રીપુરની જાત્રામાં પૈસા વધે કે 80%. 80% પૈસા વધે. એ કાંઈ વેટ બિલ દઈ દે, બીજા ખાઈ જાય, 50% ખાઈ જવાનું, 50% બિલ ને 50% આપણા. 2000 ધંધો થયો તો 1000 બિલ, 1000 તમારે, પૂરું ખતમ વાત. વાહ, હવે ટેન્શન જ નહીં કાંઈ આમાં. શું વાત છે. હા, તો આ લેડીઝ હલાવી કે? હા, લેડીઝ હલાવી શકે. એને આપણે માર્ગદર્શન 2 થી 3 દિવસ આપણે આપી દઈએ, એને શીખવાડી દઈએ કે ભાઈ આ 6 થી 65 ની વચ્ચે હાંકવાની, એટલા સુધી રાખવાનું, બરાબર છે. એ તો લેડીઝ જે હાંકવાનું જેને શોખ હોય છે એ તો 2-3 દિવસ તૈયાર થઈ જાય ને, પછી તો કાયમીનું થયું રનિંગ થવા મહિનું પછી ઓટોમેટિક ગઈ જાય મગજમાં. તો તમારા હિસાબે હું તમને જો બૈરા માટે બેનું માટે કોઈને ઘંટી એક મૂક્યું હોય, કોઈ એરિયામાં ન હોય આજુબાજુમાં, કોઈ એવા મહેનતું હોય કે ભાઈ કારખાના જતા હોય બેનને કરી દેવું હોય તો આવી એક ઘંટી એ મૂકી દઈએ એટલે બેન ને હસવાઈ રાખે. મહિને 10,000 15,000 ધંધો કરી લે, નફો. ઘરનું ઘર બી હચવાય, છોકરા બી હચવાય, નિશાળ જાવ તો નિશાળે મૂકી શકે, બધા ગયા તો આ ઘેરી ચાલુ. બરાબર છે. એટલે એનો બિઝનેસ ખુદનો થઈ જાય, સોસાયટીમાં બધાને દરામણી ચોખ્ખું મળી જાય, બધું મળી જાય વ્યવસ્થિત. તો રાહુલભાઈ તમારું કેવું શું છે કે નોકરી કરતા હોય એ લોકોને નોકરી કરવી જોઈએ કે કઈ ખુદનો બિઝનેસ કરવો હોય તો કઈ કરવું જોઈએ? આમાં એવું છે, હરેક માણસ છે, બધાને ધંધો કરવાની ઈચ્છા છે. મારું કહેવાનો મતલબ એમ છે કે મારી થોડી મજબૂરી હોય તો થોડાક દી પૈસા ન હોય, થોડાક દી નોકરી કરી લેવાય, એટલે થોડોક અનુભવ થઈ ગયો અને બને ત્યાં સુધી 2 વર્ષ 3 વર્ષ નોકરી કરાય પછી નાનેથી ધંધો ચાલુ કરી દેવાય. નાનેથી ધંધો ચાલુ કરી દેવાય. એટલે આપણે કોઈ 1 ઘંટી મૂકો અથવા કોઈ 2 ઘંટી મૂકો, ધીમે ધીમે પ્રગતિ કરતી. નોકરીની અંદર કાંઈ થતું નથી અને કાંઈ વધતું નથી. કદાચ 50,000 પગાર જેમ થોય એ જલેબીનું ગુજરાતમાં આવે તો મહિને ત્યાં જ ઊભો રહીએ. હા, એને 2 લાખનું 3 લાખનું દાગીનો લેવો ને તો ન લઈ શકે, ધંધામાં લઈ શકે. તમે કેટલું કમાઈ લેતા છો? કેવા તમે કેટલું કમાઈ લેતા છો મહિને? 40-45 હજાર. તો તમે શું અત્યારે કર્યું અત્યારે નવીનમાં? મેં નવીનની અંદર મેં જમીન લીધી, મકાન લીધા, ગાડી લીધી. શું વાત છે. હા, બે હોન્ડા લીધું, એક્ટિવા લીધું, દાગીના 10 તોલા કરાવ્યું. મને તો રાહુલભાઈ એવું લાગે તમે 40-50 હજાર કયો 3 ઘંટીમાં દાલ મિલનું આટલું કામ કરવા જાજુ કમાતા હશો, લાખ રૂપિયા જેવું તો થઈ જતું હોય છે. એટલે વહી જાય તો જેટલું ખેંચવું એટલું થાય, એવું કાંઈ નથી. જેટલું હા, તમારે રાતના 12 વાગે આખો તો 1 પેટી વધે મહિને. 1 પેટી કોરો નફો વધે. કોરો નફો. ગણી લેવાના, બેસી જવાનું તમારે. ના, તમારો ધંધો છે. હા, ખોટું આપણે કેમ બોલી છીએ, તો કાયદેસર છે. આ તો લાખ રૂપિયા ગણી લેવાના. હા, ગણી જ લેવાના. નોકરીની અંદર શું થાય ભાઈ, જો શેઠિયાના કામ હોય બરાબર તો 10 મિનિટ વધુ હોય કામ બાકી તો 10 મિનિટ આપણે પૂરું કરીને જાય, બરાબર. તો કાલ સવારે મારાથી નીંદર ન ઉડી, થોડુંક 10 મિનિટ હું કંપનીએ પૂગ્યો તો આમ જો કેટલા વાગ્યા કે તમારી રીત છે તો હું સાંજે 10 મિનિટ કામની માટે કાંઈ કંઈક જાઉં છું તો એનું હું અને હું આજે 1 દી મોડો આવ્યો તે વળકું ભરી લીધું, એવું થાય. આટલો ફેર. સાચી વાત છે. આ શોર્ટકટમાં કહી દીધું એટલે બધું એમાં આવી ગયું. તો સરસ, મજા આવી. તો તમે આ રેડીમેડ લોટ ને એ બધું તો વેચો જ છો મિત્રો. તો આ હતા આપણા રાહુલભાઈ, મેટોડાની અંદરમાં આવો સરસ મજાનો બિઝનેસ કરે છે. 27 વર્ષ જૂની પેઢી પથ્થરવાળી ઘંટી હલાવતા હતા અને એની અંદરમાં પણ એની એવી માસ્ટરી હતી. ત્યાર પછી એને બિઝનેસ સ્ટાર્ટ કર્યો. અમારા આટોમાઇઝ કંપનીના 3 પલ્વરાઇઝર મૂક્યા છે, એક 3 HPનું છે, 5 HPનું છે, 7.5 HPનું અને દાલ મિલ છે. તો જો આવો જ બિઝનેસ તમારે પણ કરવો હોય તો અમારી કંપની છે આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ. તમે પણ બિઝનેસ કરવો હોય તો આજે રાહુલભાઈએ કીધું છે કે જો નોકરી કરવી હોય તો નોકરીમાં 2-3 વર્ષનો તમે અનુભવ લઈ અને નાના પાયેથી તમે સ્ટાર્ટ કરી શકો. અને એની હું વાત કરું તો તમારે પણ જો જોવું જ હોય રિયલ તો મેટોડા કંઈ દૂર નથી, રાજકોટની બાજુમાં જ છે. તમે પણ અહીં આવીને જોઈ શકો છો. એ રેડીમેડ આટા બનાવે છે અને જો કોઈને રેડીમેડ આટો જોતો હોય તો બાજરાનો, ઘઉંનો, મકાઈનો, જાહેરનો કે કોઈ પણ પ્રકારના કિલો, 2 કિલો, 5 કિલો રેડીમેડ આટા બનાવી તો ફ્રેશ આટા તો વેચે જ છે.
અને તમે પણ જો આવો જ બિઝનેસ કરી શકો છો તો ખાલી આટોમાઇઝ કંપનીનો એકવાર જરૂર કોન્ટેક્ટ કરો અને રાહુલભાઈને મળો કે કેવો બિઝનેસ કેમ કરવો જોઈએ. આજ તમે જોવો એને જમીન લીધી, મકાન લીધું, દાગીના કરાવ્યા એટલે કે સોનું. તો આ બધું જ તમારે જો કરવાની ઈચ્છા હોય ને તો જરૂર એકવાર આ ફ્રૂટ પ્રોસેસિંગ બિઝનેસ કરો તમે.